હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારો ફરી એક મારા નવા વ્લોગમાં. તો મિત્રો કેમ છો બધા? મજામાં ને? આપણો વિડીયો જોતા હોય તો મજામાં જ હોય. જેમ કે હમણાં આપણો વિડીયો તો નતા આવતા, તો મજામાં તો નહીં હોય. જો કે કાંઈ વાંધો નહીં, હવે આપણો વિડીયો આવી જાય તો હવે તમે મજામાં આવી જાઓ હવે આશા રાખું. તો મિત્રો ફાઇનલ છે ને આપણે હવે થોડોક ટાઈમ આપણે બહાર હતા રાજકોટને, આજે ને ફાઇનલ છે ને ગામડે આવ્યા છે. તો આજે છે ને આપણે ત્રિવેણી છે ને તમને ખબર છે તો ઓલું બધું છે ને બને છે પાછું મહાદેવની મૂર્તિને રાખીને ને ઘણું બધું બને છે. ત્યાં જો આપણે જઈએ ને તો હવે ખબર પડે. તો ફાઇનલી ગામડે આવી ગયા છે અને નવરા હૈયા છે. તો ફાઇનલ એલો હવે ત્રિવેણી જઈએ ને બધું બને છે ને તો તમને બતાડું અને હું જોતો જાઉં. કેમ કે અહીંયા આવ્યો પછી ગયો નથી, મેં આમ વિડીયોમાં જોયું તો મૂર્તિ બોર્તિને બધી બેહાડીએ. હાલો ત્યાં જઈને છે ને તમને બતાડું, પછી આપણે જોઈએ. તો હાલો આપણે કેવલભાઈને બીજા નિમોને આવે છે ભાણવડથી લેવાનું હોય ને કેવલભાઈ આવે પછી આપણે નીકળીએ. હાલો કન્ટિન્યુ હવે એ ત્રિવેણી. તો મિત્રો ફાઇનલ છે ને આપણે બોલે તો ત્રિવેણી પૂગી ગયા છે. અને જો અહીંયા બધું અત્યારે તો છે ને કામકાજ ચાલે છે. એટલે અહીંયા છે ને જો એટલું બધું આપણે બનવાનું છે. ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર અહીંયા લોકેશનમાં બધું આપ્યું છે. હવે આજ તો બધું બને ને પછી આપણે ખબર પડે. અત્યારે તો બધું કામકાજ ચાલે છે. હાલો આપણે કન્ટિન્યુ આગળ જઈને ઓલી મૂર્તિ બેહાડીએ ને મોટી મહાદેવની ત્યાં જઈએ. આપણે એને ગાડી સાઈડમાં પાર્ક કરી દીધી છે, જઈને જોઈએ. હાલો કન્ટિન્યુ વિડીયોમાં આગળ બન્યા રહેજો એટલે તમને બધી ખબર પડી જાય. તો મિત્રો ફાઇનલી છે ને આપણે બોલે તો પૂગી ગયા, પણ અહીંયા કામકાજ ચાલે છે. આપણા નીમાભાઈને આટા મારે છે અહીંયા, પણ આ અવાજ આવે છે ને એટલો બધું કામ હાલે છે ને થોડોક વોઇસમાં પ્રોબ્લેમ થાય. બાકી જો આ રહ્યો નજારો. હાલો આપણે છે ને મંદિરે દર્શન કરી આવે. ફાઇનલી છે ને આપણે આ દરવાજો છે કામ હાલે તો બાજુના ગેટેથી આપણે અંદર આવી ગયા. હાલો અંદર જઈને મહાદેવના મસ્ત મજાના દર્શન કરી. બોલે તો મહાદેવને મનાવી લઈએ આપણે. ક્યારના હમણાં મહાદેવ આગળ આવ્યા નથી આપણે. અહીંયા મિત્રો વિડીયો આપણે ઉતારવાનો ઓલાવ છે એટલે એ તો કંઈ પ્રોબ્લેમ થાય નહીં આપણે. ઘણા મંદિરો છે ને વિડીયો ઉતારવાનો ઓલાવ ના હોય રેડી, અને અહીંયા આપણે છે મસ્ત મજાનું ત્રિશુલ રાખ્યું છે. શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર. મિત્રો મહાદેવના દર્શન કરીને પછી આપણે મળીએ. તો મિત્રો ફાઇનલી મહાદેવને મનાવી લીધા છે અને મહાદેવ માની ગયા. મને કે આપણું કાંઈક સારું ક્યાંક સેટિંગ કરાવી દેવું રેડી. હજી તો વાર છે આપણા 19 વર્ષ માન થયા, તો જોઈએ હવે ક્યારેક મહાદેવ સેટિંગ કરાવે બોલે તો. તો અહીંયા નાના બીજા આજુબાજુમાં મંદિર છે ને આપણે દર્શન કરી લઈએ. શ્રી કાલ ભૈરવ. અહીંયા કામકાજ હાલે ને મિત્રો, તો અવાજ બહુ થાય છે. હજી કામ હાલે, તમારે આવવું હોય ને તો હજી કાંઈક 6-7 મહિના કે વર્ષ જેવું થાય. પછી એને બધું કામ આપણે કમ્પ્લીટ થઈ જાય ને પછી એને ત્રિવેણી આવજો તમે. જે એક નંબર જે એને પછી આખું લોકેશન થઈ જાય ને નેક્સ્ટ લેવલ ભાઈ. શ્રી બટુક ભૈરવ. મિત્રો મહાદેવનું મંદિર ને હોય ને તમને તો ખબર, નાના નાના બીજા બધા મંદિર હોય. તો હાલો આપણે આવ્યા તો દર્શન કરી જ લઈએ. પછી આ છે નાગ દેવતા. હજી એક મિત્રો મંદિર હતું ઓલી બાજુ, એ આપણે રહી ગયું હોય, અહીંથી જોઈ જશે.
અહીંયા નાની એવી મહાદેવ શિવલિંગ આપણે છે. ચાલો આપણે બધા મંદિરે દર્શન કરી લીધા છે. તો એને આપણે જઈને ઓલી જે શિવલિંગ રાખેલી છે મીન્સ કે મહાદેવની મૂર્તિ ત્યાં જઈને બતાડું તમને. એને થોડા ફોટા ફોટા આપણે પાડીએ પછી જોઈએ આપણે કેવા લોકેશન છે આગળ. તો મિત્રો જો આપણે અહીંયા મસ્ત મજાનો બોલે તો કામ ને થઈ ગયું છે. આ બાજુ તો આ બાજુથી ચાલુ કર્યું છે એટલે જો આપણે અહીંયા મસ્ત મજાની બેહવાની વ્યવસ્થા છે. એટલે બાજુ મૂર્તિ રાખેલી છે. ધીમે ધીમે આપણું નેક્સ્ટ લેવલ લોકેશન બને છે ત્રિવેણીમાં. ભાઈ સાહેબ આ કાંઈ જો મિત્રો આ કાંઈ હતું નહીં. આ બધું તમને ખબર જ હશે. જો તમે ત્રિવેણી આવ્યા હો, ભાણવર બાજુ રહેતા હો, આવ્યા હો અને તો ખબર હે. બાકી જે ના આવ્યા હોય ને એ એકવાર જરૂર આવજો. ત્રિવેણી સંગમમાં આવે ને આખું બધું બની જાય ને ત્યારે નેક્સ્ટ લેવલ લોકેશન થવાનું છે. અત્યારે જ જો તમે અહીંયાથી ખાલી. ભાઈ સાહેબ હજી તો કામ આપણે બહુ બધું બાકી જ છે એટલે વાંધો નહીં. એકાદ વર્ષ પછી આવજો. પછી આપણે કેવલભાઈને ઓલી સાઈડ આપણી રાહ જોવે છે. એને ફોટા બોટા પાડવા. હાલો કન્ટિન્યુ ના જઈને મૂર્તિ આગળ ફોટા બોટા પાડી લઈએ. તો જો મિત્રો અહીંયાથી કંઈક આપણી મહાદેવની મૂર્તિ છે. આપણે મહાદેવના દર્શન તો કરી લીધા છે ને. હવે એના મેળો બેળો આવે ને હવે હાથમ તો મજા આવે. હું કે એલા મેરો બેરો ભરા છે કે નહીં આજુ ખરે? એ તો ઓલી બાજુ વયા ગયા સાઈડમાં. બાકી આ લોકેશનમાં આપણે જોવાનું છે. તો આમાં નંબર આપ્યા છે કઈ જગ્યાએ કઈ વસ્તુ ક્યાં છે ક્યાં થવાની. આપણે તો લોકેશન જોતા આવડતું છે ને બોલે તો આવડે છે એટલું. પણ એને તમને અત્યારે કેમ હું કહું, તમે અહીંયા રૂબરૂ આવીને જો ને તો તમને ખબર પડે તો તમને કંઈક મજા આવે. રેડી? બાકી મારા કહેવાથી તો શું થવાનું છે. ચાલો કન્ટિન્યુ હવે આપણે આગળ જઈએ થી જોઈએ. તો મિત્રો ફાઇનલી આપણે મહાદેવનું દર્શન કરી લીધા. હાલો નિમાભાઈ હવે કેવું લાગ્યું આપણે? કેવું આપણે ત્યારે તૈયારી થાય છે આપણે? ઓલી તમને મૂર્તિ કેવી લાગી મહાદેવનું એ કયો? એક નંબર લાગી ને આપણા નિમાભાઈ તો એ મૂર્તિ એક નંબર લાગી છે. ઓલું બધું નિમા બનશે પછી આપણે ફરી એકવાર વિડીયો બનાવવા આવું. શું કેવું? ચોક્કસ. તો કેટલી વારમાં થઈ જાય ત્યારે તમને શું લાગે? 1 વર્ષ 2 વર્ષ? 1 વર્ષ 2 વર્ષ તો ન થયેલા. એકાદ 6-7 મહિના 8 મહિના એકાદ વર્ષમાં થઈ જાય. આપણે ત્રિવેણીમાં ઉપર પછી હાઈતમ ઉપર અહીંયા ત્રિવેણી મેળો હોય એનું શું કરીશું? ચાલુ રહે કે બંધ રહે? બંધ રહે. પોરબંદર. આપણે નિમાભાઈ નું કેવું એવું છે ઓલું નાખીએ ઓલી રીલ આવે ખબર? ઓલી બકોડી કરીને. બકોડી નહીં. હા એ મારા દાદીનું કેવું એવું છે. એ તો માઈ ગયું ઓલો કેવલા ઓલી રીલ કઈ ઉપર મહાદેવ અને નીચે શનિ પંડ્યા. મિત્રો તમે રીલ જોઈ છે રાજકોટમાં? એ છે ને રાજકોટનો કંઈક છે એવું કંઈક ડાયલોગ મારે. એવું તો આપણે ડાયલોગ આવડતા છે નહીં કે એવા નિમાભાઈને ડાયલોગ આવડે ને? ચાલો કન્ટિન્યુ આપણે છે ને અત્યારે તો એટલું કંઈ આપણે કામ હાલે છે તમને બતાડી ન હોય. પાછું ફરીથી છે ને આપણો એક વિડીયો આવી જાય. આ બધું છે ને કામ થઈ જાય ને પછી એક ત્રિવેણીનો આખો લોંગ વિડીયો આવી જાય.